હલો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારા લોકોનું મારી ચેનલ લાઈફ વિથ નેહામાં. તો આજે આપણે બનાવવાના છે યમી અને સ્વાદિષ્ટ એવી પનીરની સબ્જી. તો આમાં આપણે કેપ્સિકમ અને પનીરની સબ્જી બનાવીશું. તો ચલો આપણે જોઈ લઈએ એની રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક મિક્સર જાર લઈ લેવાનું છે. એની અંદર આપણે ડુંગળીને રફલી ચોપ કરી છે, સાથે ટામેટાં પણ એડ કરીશું અને 4 થી 5 જેવા આપણે કાજુના ટુકડા લીધા છે. આ બધું સરસ પ્યુરી બનાવીને આપણે સાઈડ ઉપર મૂકી દેવાનું છે. હવે ગેસની ફ્લેમ ઓન કરીને એની ઉપર આપણે એક કઢાઈ મૂકી દઈશું. એની અંદર આપણે 1 પાટ તેલ નાખવાનું છે અને 1 પાટ આપણે ઘીનો એડ કરવાનો છે. એટલે 2 ચમચી જેટલું તેલ અને 1.5 ચમચી જેટલું ઘી એડ કરીશું આપણે. તેની અંદર આપણે જે પનીર હોય ને એને આપણે ડાઈસમાં કટ કરી લીધેલું છે, એને આપણે સાંતળી લેવાનું છે. સાથે આપણે કેપ્સિકમના પણ ડાઈસમાં કટ કરી લીધું છે ટુકડા, એને પણ આપણે સાથે જ સાંતળી લેવાનું છે. તો પનીર અને કેપ્સિકમ જે છે એકદમ સાથે આપણે ફ્રાય કરીશું, કેમ કે આપણે પનીરને બહુ ફ્રાય નથી કરવાનું અને કેપ્સિકમને આપણે ખાલી એની કચાશ નીકળી જાય ત્યાં સુધી જ ફ્રાય કરવાનું છે. તો તમે પનીર ના ખાતા હોય તો તમે ટોફુ પણ યુઝ કરી શકો છો. તો બસ આ રીતે આપણે થોડુંક એના ઉપર કલર આવી જાય બ્રાઉન કલર જેવો, ત્યારે આપણે એને નીકાળી લેવાનું છે એક પ્લેટમાં અને એને સાઈડ કરી લઈશું. હવે જે આપણું પેનમાં ઓઇલ અને ઘી બચ્યું હોય એની જ અંદર આપણે મસાલા કરીશું. તો પહેલાં આપણે જીરું એડ કરવાનું છે, સાથે મોટી ઇલાયચી એક એડ કરીશું, તમાલપત્ર એક એડ કરવાનું છે અને આપણે જે ચક્રફૂલ આવે છે એના આપણે ટુકડા લીધા છે 2 અને સાથે તજ અને લવિંગ પણ એડ કરી દઈશું. તો બસ આટલા આપણા ખડા મસાલા યુઝ કરવાના છે. તમારે બીજો પણ કોઈ એની અંદર મસાલો અત્યારે એડ કરવો હોય તો તમે કરી શકો છો. ટેસ્ટમાં વેરિએશન આપણે આપણી રીતે લાવી શકીએ છીએ. સાથે આની અંદર આપણે લાલ મરચાંની પેસ્ટ ઉમેરીશું અને ગાર્લિકની પેસ્ટ એટલે કે લસણની પેસ્ટ ઉમેરવાની છે. આને સરસ રીતે સાંતળી લઈશું એટલે મરચું પણ સરસ સંતળાઈ જાય અને લસણની પેસ્ટ છે એ પણ સરસ સોતે થઈ જાય. ત્યારબાદ આપણે એની અંદર ગ્રેવી જે બનાવેલી હતી તે એડ કરી દેવાની છે. જે આપણે ડુંગળી અને ટામેટાની કાજુ સાથે ગ્રેવી બનાવી હતી એ એડ કરી દઈશું એની અંદર. આપણે એની અંદર કલર એડ નથી કર્યો, પણ તમારે જો કલર એડ કરવો હોય તો તમે કરી શકો છો. ગ્રેવીને લાલ બનાવવા માટે આપણે નેચરલ કલર જ રાખીશું. તો જેમ રેસ્ટોરન્ટમાં આપણે ખાવા જઈએ ત્યારે જે સબ્જી હોય એમાં કલર હોય છે, પણ આપણે અહીંયા કલર નથી એડ કરવાનો. તો ગેસની ફ્લેમને ઓન કરીને ગ્રેવી સંતળાઈ ગઈ છે થોડીક, ત્યારબાદ એની અંદર મસાલા કરીશું. હળદર પાવડર, લાલ મરચું પાવડર તીખું પણ લઈ શકો છો અને ફીકું પણ લઈ શકો છો તમારા ટેસ્ટ મુજબ. ધાણા જીરું પાવડર 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કર્યો છે અને સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું એડ કરીશું. તમારે સ્વીટનેસ જોઈતી હોય તો તમે થોડીક એની અંદર ખાંડ એડ કરી શકો છો. 1-2 ચમચી જેટલી એડ કરવાની, જેનાથી સ્વીટનેસ આવી જશે. હવે આપણે જે પનીર અને કેપ્સિકમને સાંતળ્યું હતું તે પણ આપણે એની અંદર એડ કરી દઈશું. તો આ જે સબ્જી છે એની અંદર આપણે કેપ્સિકમને આવી જ રીતે રાખવાનું છે. એને આપણે ના ગ્રેવીમાં એડ કરવાનું છે કે ના એની કોઈ પેસ્ટ એડ કરવાની છે. આ રીતે ચંક્સ આવે તો એ બહુ જ ટેસ્ટી લાગે છે એક બાઇટમાં ચંક્સ આવે તો. હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે કૂક કરી લેવાનું છે. એટલે એનાથી શું થશે કે જે પનીર અને કેપ્સિકમ છે એની અંદર જે આપણા મસાલા છે એનો સ્વાદ બધો અબ્ઝોર્બ થઈ જશે. તો બસ હવે આપણી સબ્જી જે છે ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે લાસ્ટ એની અંદર આપણે મલાઈ એડ કરી દેવાની છે. ફ્રેશ મલાઈ જે હોય ને આપણા દૂધમાંથી હમણાં ફ્રેશલી નીકાળેલી હોય એ એડ કરવાની, બહુ જ સ્વાદિષ્ટ લાગશે. અને તમારી પાસે ફ્રેશ ક્રીમ હોય તો તમે એ પણ એડ કરી શકો છો. તો બસ આપણી આ સબ્જી તૈયાર થઈ ગઈ છે. હજી એક ઇન્ગ્રીડિયન્ટ છે એની અંદર જે આપણે એડ કરવાનો છે એ છે કસૂરી મેથી એડ કરવાની છે. તો તમે જે નોર્મલ મેથી શિયાળામાં આવતી હોય તેને પણ તમે સાફ કરીને ડ્રાય કરીને આ ઘરે પણ બનાવી શકો છો, ઓર એલ્સ બજારમાં તો મળે જ છે. તો બસ આ આપણી સબ્જી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એની સાથે પરાઠા બનાવવાના છીએ. તો લચ્છા પરાઠા બનાવીશું. એના માટે આપણે જેમ પરાઠાનો લોટ બાંધતા હોઈએ એ રીતે બાંધીને તૈયાર કરી લેવાનો છે અને એની આવી રીતે મોટી રોટલી વણી લઈશું. અને બંને સાઈડથી આપણે કટ નથી કરવાનું, વચ્ચેથી એની અંદર આવી રીતે આપણે કટ્સ મૂકી દેવાના છે, એકદમ પતલા પતલા. ઉપર થોડુંક આપણે ઓઇલ એડ કરીશું અને એને આપણે સરસ રીતે બધી જગ્યાએ ફેલાઈ દેવાનું છે. સાથે થોડુંક આપણે અટામણ પણ એની અંદર એડ કરવાનું છે, જેથી લચ્છા જે છે એ આપણે જ્યારે પરાઠો આમ ચૂરમૂર કરીશું ત્યારે મસ્ત લચ્છા ખુલીને બહાર આવશે. હવે આપણે એને આવી રીતે રોલ કરી દેવાનું છે. જેવી ટેકનિક તમને બતાવી છે વિડીયોમાં એ રીતે રોલ કરજો, એટલે આપણે કટ પણ નહીં કરવો પડે અને આખો આપણો પરાઠો બનીને તૈયાર થઈ જશે. ફરીથી એને વણીને બંને બાજુથી સરસ શેકી લેવાનો છે અને થોડોક આપણે તેલમાં એને ફ્રાય કરી લઈશું એક બંને સાઈડથી. તો આ આપણો હતો ઇઝી લચ્છા પરાઠાની રેસીપી. તો લચ્છા પરાઠા બેઝિકલી બહુ જ બધી ટાઈપથી બનતા હોય છે. આ એમાંથી એક ટાઈપ હતી.
હવે એની ઉપર આપણે ઘી લગાવીને એને આવી રીતે મસળી લેવાનું છે. થોડુંક મસળીશું, બહુ નથી એ કરવાનું. તો બધા લચ્છા જે છે એના એ ખુલ્લા થઈ જશે, જોઈ શકો છો તમે લોકો. તો બસ હવે સર્વ કરી લઈશું. સબ્જી પણ રેડી છે અને સબ્જીને તમે ઉપરથી ગાર્નિશ પણ કરી શકો છો. ઉપરથી એની ઉપર ક્રીમ પણ એડ કરી શકો છો અને ચીઝ પણ એની અંદર એડ કરાય, બહુ જ ટેસ્ટી લાગશે. અને સાથે આપણા લચ્છા પરાઠા. તો બસ અમારી રેસીપી ગમી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મળીશું તમને લોકોની નેક્સ્ટ રેસીપી સાથે. બાય.